નમસ્તે દર્શક મિત્રો, ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું દીપક રાજાણી। દર્શકો, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। કોંગ્રેસ અને ભાજપે તડામાર તૈયારી પણ શરૂ કરી દીધી છે। કોંગ્રેસમાં કહેવાતા 5 પાંડવ પૈકી અર્જુન યાની કે અર્જુનભાઈ મોઢવાડિયા આજે ઈટીવીના સ્ટુડિયોમાં હાજર છે। અર્જુનભાઈ મોઢવાડિયાને આપણે પૂછીએ કોંગ્રેસ આવે છે, તો સીધો સંવાદ કરીએ અર્જુનભાઈ મોઢવાડિયા સાથે। અર્જુનભાઈ, ઈટીવીના ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર। અર્જુનભાઈ, આપણે વાતચીતનો દોર શરૂ કરીએ। સૌથી પહેલો સવાલ કે કોંગ્રેસના જે હિતેચ્છુ છે, કોંગ્રેસને જે ચાહવાવાળા છે, એ લોકોના મનમાં એક સવાલ છે કે વર્ષોથી કોંગ્રેસ સત્તાની બહાર છે, કોંગ્રેસને ખરેખર જીતવાની જીજીવિષા છે? ચોક્કસપણે પોલિટિકલ પાર્ટી છે એ કોઈ ભજન મંડળી કરવા આવતી નથી હોતી। એનો પોતાનો ચોક્કસ એજન્ડા હોય છે, ચોક્કસ કાર્યક્રમ હોય છે, અને એ કાર્યક્રમ કંઈ સત્તાની બહાર રહીને કોઈ દિવસે અમલ થઈ શકે નહીં। અમારો જે કાર્યક્રમ છે એને અમલ કરવા માટે સત્તામાં આવવું જરૂરી છે, અને એના માટે અમે પ્રજાની વચ્ચે જઈ અને એના વિશ્વાસ કેળવવા માટે તનતોડ પ્રયત્ન કર્યા છે, અને આ વખતે એનાથી વિશેષ અમે કરવાના છે। તમે પોતે જ કહો છો કે તનતોડ પ્રયત્નો કર્યા છે, અને આપણે ચૂંટણીઓ જોતા આવીએ છીએ એ પ્રમાણે 1989થી આપણે બહાર છીએ ને એ પછી ચૂંટણી આવી ગઈ, બધી આપણે જો તબક્કાવાર જોતા રહી, કોંગ્રેસ પ્રયાસો કરે, ચૂંટણી ટાળે આકલા પડકારા થાય, જીતી જશું ને પરિણામ નિરાશાજનક જ રહીએ। હવે 2017, કારણ કે તૈયારી શરૂ થઈ ગઈ છે, બંને બાજુ મોરચાઓ સામસામા ગોઠવાઈ ગયા છે, શું ખૂટે છે? કારણ કે આપણે એટલા માટે કોંગ્રેસના હકારાત્મક અભિગમની તો ચર્ચા કરશું, પણ કોંગ્રેસ દરેક વખતે થાપ ક્યાં ખાઈ જાય છે? જો 2000ની શરૂઆત આપણે કરીએ તો 2000માં કોંગ્રેસ પક્ષ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં બહુ ભારે બહુમતી જીતું હતું, પરંતુ 2002માં એક સાજિશના ભાગે ગોધરાની અંદર ટ્રેન સળગાવવામાં આવી, અને એના પછી આખું ગુજરાત સળગાવ્યું, અને એને કારણે સમાજ બે ભાગમાં વેચાઈ ગયો, અને એમાં કોંગ્રેસ બુરી રીતે ઘવાઈ ગઈ। એટલે 2002માં આ થયું। 2007ની અંદર કોઈને કોઈ કારણસર એન્કાઉન્ટરના મુદ્દા, જે લોકોની લાગણી સાથે, એના વિકાસ કરતાં લાગણી સાથે વધારે જોડાયેલા હોય, એવા કારણોસર અમે 2007 અને 2012માં ન જીતી શક્યા। આ વખતે ગુજરાતના અનેક બનાવો અને કોંગ્રેસના કાર્યકર્તાની મહેનત સાથે મળી અને ભવ્ય વિજય તરફ અમે આગળ વધવાના છીએ, અને 2017માં ડિસેમ્બરમાં જ્યારે ચૂંટણીઓ થશે ત્યારે કોંગ્રેસનો વિજય થવાનો છે। એટલે 2002માં ન બન્યું, 2007માં ન બન્યું, 2012માં ન બન્યું, હવે 2017માં બનશે એવો દૃઢ વિશ્વાસ છે તમને? કે પછી પરિણામ પાછું નિરાશાજનક આવશે તો વળી પાછું મુદ્દત આપણે નાખશું કે હવે 2022? એ જો આ કંઈ આધાર વગરની આશા કોઈ રાખતું નથી, અને પ્રજા એવું માને પણ નહીં। પણ હમણાં જ 1 વર્ષ પહેલાં 2015માં 24 જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતી, એટલે 1 સાઇડેડ 2/3 તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષ જીત્યો। કોર્પોરેશનોમાં અમારી બેઠકો લગભગ ડબલ કરતાં વધી ગઈ, અને રાજકોટમાં તો માત્ર 1 બેઠકથી અમે સત્તાથી દૂર રહ્યા। એટલે આ કોઈ આધાર વગરની વાત નથી। એ બેઠકો અમે જીતા પછી, આટલી બહુમતી પછી પણ અનેક એવા બનાવો બન્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીને 2 ડગલા પાછળ લઈ જાય છે। એટલે અમે એ આધારે કહીએ છીએ, ટ્રેક રેકોર્ડના આધારે કહીએ છીએ કે આ વખતે કોંગ્રેસ પક્ષ આવે છે, ભાજપ જાય છે। અચ્છા, 2000માં જેમ પંચાયતોમાં સારું પરિણામ આવ્યું અને અચાનક આપણે કદાચ 2002નો બનાવ નડી ગયો, આપણે એ કવર ન કરી શક્યા, એટલે ભાજપની બાબતમાં એમ કહેવામાં આવે છે કે એ ગુમાવે છે એ પાછું તરત જ મેળવી લે છે। એમ પંચાયતોમાં પછડાટ ખાધી તો વિધાનસભામાં તમને તક નહીં આપવા દે, એની શું ખાતરી? નહીં, એવું કશું હવે બનવાનું નથી, કારણ કે ગુજરાત સરકાર એમની છે, ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, એટલે બ્લેમ ગેમમાં હવે કોંગ્રેસને કારણે આ કશું થયું છે એવું કશું કહી શકવાના નથી। ગુજરાતને અન્યાય, ગુજરાતને થપ્પડ કેન્દ્ર સરકારની, એવી જાહેરાતો 2012માં જરૂર ચલાવી હતી,
પણ જે મુદ્દાઓ પર એ અન્યાયની વાત કરતા હતા એના કરતાં વધારે અન્યાય અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એટલે એ 2017ની ચૂંટણી છે, એ દિવાલ ઉપર લખેલા અક્ષરો જેવી છે કે ભારતીય જનતા પાર્ટી જાય છે અને કોંગ્રેસ પક્ષ આવે છે. અચ્છા, યુપીમાં 325 સીટ મળી, એટલે ભાજપે સૂત્ર આપ્યું છે કે 325 યુપીમાં ને ગુજરાતમાં 150. એ સૂત્રમાં એ સફળ થાય એવું તમને નથી લાગતું? જો યુપીનો પવન, વહેલી ચૂંટણીની આશા, તમે ભલે બોલી ગયા કે ડિસેમ્બરમાં થશે, અત્યારે તો ગુજરાતમાં ચોરેન ચૌટે એક જ ચર્ચા ચાલે છે કે ભાઈ કદાચ વહેલી ચૂંટણી આવશે. તો બાય ચાન્સ કદાચ વહેલી ચૂંટણી આવે, યુપીનો પવન, ભાજપનું સૂત્ર, કોંગ્રેસ વેરવિખેર, આનો લાભ એને મળે એવું નથી દેખાતું? હું તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ચેલેન્જ કરું છું કે એનામાં હિંમત હોય તો કાલે જ ચૂંટણી જાહેર કરી દઈએ ગુજરાતની. અમે તૈયાર છીએ. એટલે મિશન 150 કહી શકે, 182 કહી શકે, અને આ તો ભારતીય જનતા પાર્ટી છે એટલે 182ની જગ્યાએ એમ કહેશે કે અમે 200 બેઠકો જીતીશું. એટલે એમાં કોઈ ના કહી શકે. ગુજરાતની અંદર જે બનાવો બન્યા છે, જે અત્યારની નેતાગીરી છે, એ પોતાને વિશ્વાસ નથી ગુજરાતનો, એટલે યુપીના પરિણામોની અહીંયા વાત કરે છે. એટલે જ હું કહું છું કે જો યુપીનો લાભ લેવો હોય તો મારી એમને વિનંતી છે અને ચેલેન્જ પણ છે કે આવતીકાલે ચૂંટણી ગુજરાતની અંદર જાહેર કરી દઈએ અને જનતાની વચ્ચે જાય. શું છે જનતાની અંદર સ્થિતિ એ ખબર પડશે. અત્યારે તો જનતાની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, એના મિનિસ્ટર જાય છે એટલે લોકો થાળીઓ અને વેલણથી એનું સ્વાગત કરે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ તમે વાત કરી કે અર્જુનભાઈ તો અર્જુન બાણ જ છોડી દીધું કે ભાઈ કાલે તૈયાર છીએ. આપણે વાતચીતનો દોર યથાવત રાખીશું. અર્જુનભાઈ મોઢવાડિયા સાથે ચાલી રહેલી વાતચીત યથાવત રહેશે. સમય થયો છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ફેસ ટુ ફેસ. વેલકમ બેક. અર્જુનભાઈ, આપણે બ્રેક પર જતા હતા અને તમે તો બાણ જ છોડી દીધું. ડિસેમ્બરમાં ચૂંટણી જોતી જ નથી. ભાજપ કાલ ચૂંટણી ડિક્લેર કરે તો કોંગ્રેસ તો તૈયાર જ છે. પણ આપે જે વાત કરી કે પંજાબ, મણિપુર, ગોવા, કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક તક ઝડપી શકતી કેમ નથી? અર્જુનભાઈ, તમે દિલ ઉપર હાથ રાખીને કહો તો લોકોના મનમાં પણ એક સવાલ છે. જો આ તો રાજકારણ છે, રાજકારણમાં તો ગમે એ રાજકારણ ગમે એ કક્ષાએ ખેલી શકે. એ કરે છે એ ખરાબ અને આપણે એ નથી કરતા એટલે આપણે સારા એવું દેખાડવા જતાં આપણે અનેક રાજ્યો ગુમાવવા પડ્યા. ગુજરાતમાં વર્ષોથી બહાર બેઠા છે. ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે એ જે લાઇનમાં ચાલે છે એ લાઇનનો વિચાર કરીને આપણે આગળ વધવું જોઈએ? વ્યક્તિગત જીવનમાં, જાહેર જીવનમાં અને પક્ષી રાજકારણમાં અપ્સ એન્ડ ડાઉન હંમેશા કોઈ પણ પોલિટિકલ પાર્ટીના આવતા જ રહેતા હોય છે. દરેક વખતે દરેક વ્યક્તિ કે દરેક પક્ષ કાયમ સત્તા ઉપર રહેતો નથી અને લોકશાહીમાં રહેવો પણ ના જોઈએ. એટલા માટે તો જ પ્રજાને કમ્પેરિઝન કરવાનો સમય મળે. ગુજરાતની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 22 વર્ષથી 20-21 વર્ષથી શાસનમાં છે અહીંયા, અને એની સામે અત્યારે જે લીડરશિપ હતી, જેના નામે વોટ લેતા હતા, એ તો દિલ્હીમાં છે અત્યારે. અને ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતની અંદર પ્રજાને દેખાડવા માટે એક ચહેરો નથી. ના, એક તો ચહેરો છે ને, નરેન્દ્રભાઈ ગુજરાતના છે, વડાપ્રધાન છે, ગુજરાતી હોવાના નાતે ગુજરાતી વિધાનસભા ચૂંટણીમાં આવશે. યુપીમાં એના નામે વિજય પતાકા લહેરાયા, એમ ગુજરાતમાં નહીં લહેરાય? નહીં, ગુજરાતમાં એટલા માટે કે ત્યાં એન્ટી ઇન્કમ્બન્સીની સામે લડવાનું હતું. અખિલેશ યાદવની સામે એક શાસનની સામેનો હંમેશા અસંતોષ રહેતો હોય છે. એની સામેનો ચુકાદો છે ત્યાં. ગુજરાતની અંદર જ્યારે નરેન્દ્ર મોદી હતા, જ્યારે અમિત શાહ હતા, ત્યારે 127માંથી 115 બેઠક મેળવી. અને ગયા પછી ગુજરાતની અંદર શું શું બનાવો બન્યા છે, રાજકીય ઘટનાઓ બની છે, જે ચૂંટણીઓની હાર થઈ છે, તો એ વખતે નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો ક્યાં ગયો હતો? બીજી વાત એ છે કે જે અમને બ્લેમ કરતા હતા કે કોંગ્રેસ પાસે મુખ્યમંત્રીનો ચહેરો નથી કોઈ, પહેલાંની અંદર અમારી તો નીતિ નથી કે કોંગ્રેસમાં કોઈ દિવસ મુખ્યમંત્રીના ચહેરા સાથે જવાનું. ભાગ્યે જ જતા હોય છે. બાપુ કહે છે ને, બાપુને ઘણા બધા કહે છે. એટલે એવી કોઈ નીતિ નથી હોતી. અને એને કારણે આજે કોંગ્રેસ પાસે
એક કરતાં વધારે ચહેરાઓ છે ને એટલા માટે રામાયણ થઈ છે ને. નહીં એટલા માટે લોકો એમ કહે છે કે અહીંયા હરીફાઈ છે. એનો મતલબ કે કોંગ્રેસ પાસે મુખ્યમંત્રીને લાયક ચહેરાઓ છે. હું ભારતીય જનતા પાર્ટીના જે મિત્રો છે એમને પૂછું કે અત્યારે પાસે તમારે શું ચહેરો છે. એને તો વર્તમાન દીધું ને કે વિજય રૂપાણીના નેતૃત્વમાં અમે ચૂંટણી લડશું. તો અમારે પણ ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં અમે ચૂંટણી લડવાના છે. દેટ ડઝન્ટ મીન કે અમે કોઈ મુખ્યમંત્રીને જાહેર કરીએ છીએ. સવાલ એટલો છે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને ખાનગીમાં પૂછીએ તો કોઈ સ્વીકારે છે ને નેતા તરીકે? એના પ્રદેશ પ્રમુખ છે એમને કોઈ નેતા તરીકે સ્વીકારે છે? એનો દોરી સંચાર તો અત્યારે તો અમિત શાહ કહે એટલું જ ચાલે છે. તો એનામાં હિંમત હોય તો હું એમ કહું છું કે અમિત શાહ સાહેબે પાછલે બારણેથી આ પક્ષનો કબજો ને સરકારનો કબજો લેવા કરતાં એણે ફ્રન્ટમાં આવી જોયું કે આઈ એમ ધી ફેસ, હું મુખ્યમંત્રી થવાનો છું, આવી જાય મેદાનમાં અને એમાં એના ઉપર કેટલા વોટ મળે છે એ જોઈ જોઈએ. બહુમતી લેવી કોઈ ફેસ બતાવવા વગરની અત્યારે, અને પછી આવું કરવાનું કે પાછળથી પહેલાંને બીજાને બતાવી દેવાનું. ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે લીડરશિપમાં વેક્યુમ છે. અર્જુન, તમને એવું નથી લાગતું આપણે ભાજપની શું કામ ચિંતા કરવી જોઈએ? આપણે કોંગ્રેસની ચિંતા ન કરી કે કોંગ્રેસ શાસનમાં કઈ રીતે આવે? ધારો કે આપણે વાત કરી કે અમારી પાસે 5 ચહેરા છે અને કદાચ તમે નહીં સ્વીકારો. 5 કરતાં વધારે છે. 5 કરતાં વધારે, ચલો એવું માની લઈએ. તમે કદાચ નહીં સ્વીકારો વાતને, પણ પબ્લિકમાં ખુલ્લેઆમ આ બાબતની ચર્ચા છે કે સત્તા આવી નથી અને સેનાપતિની વાતો થવા લાગી છે. ક્યાંક ને ક્યાંક તમે એ વાત સ્વીકારો છો કે આવો કંઈ પ્રશ્ન છે? આ 5 નેતાઓ છે, હજી જંગ જીતા નથી, એ પહેલાં મુખ્યમંત્રી કોણ એની ચર્ચા ચાલે છે. એમાં આપણું જે નાવ છે એ કિનારે કેવી રીતે પહોંચે? જો આ ચર્ચા કોંગ્રેસમાં ક્યારેય થતી નથી. કોંગ્રેસમાં જીતવાની ચર્ચા થાય છે, ચૂંટણી એજન્ડાની ચર્ચા થાય છે, ઉમેદવારોની ચર્ચા થાય છે, આ બધું થતું હોય. મુખ્યમંત્રીની ચર્ચા તો ક્યારે થવાની હોય? જ્યારે બહુમતી આવશે ત્યારે. અને એટલા કોંગ્રેસના આગેવાનો ઇમેચ્યોર નથી કે 95-100 બેઠકો આવી ન હોય અને એના પહેલાં કોઈ પોતાને મુખ્યમંત્રી તરીકે કે ના હું મુખ્યમંત્રી બનવાનો છે. આ બધા સિઝન અનુભવી નેતાઓ છે કોંગ્રેસ પાસે. આ બધી મીડિયાની ચર્ચા અને લોકોની ચર્ચા છે. કોંગ્રેસમાં એવી જ કોઈ ચર્ચા નથી. કોંગ્રેસમાં ગંભીરપણે એ ચર્ચા એ છે કે આ ફાસિસ્ટ અને ભ્રષ્ટાચારી જે સરકાર છે. હજુ એક વાત એ છે કે આ ભાજપ એટલો ભ્રષ્ટાચાર કરે છે એવું તમે એક્સેપ્ટ કરો છો, તમે કહો છો આવું બધું ચાલે છે, તો કોંગ્રેસ એને પકડતી કેમ નથી? કોંગ્રેસ એને ઉજાગર કેમ નથી કરી શકતી? તમે જો જનરલ વાતો બધી થાય, આક્ષેપો તમે મારા ઉપર કરો ને હું તમારા ઉપર આક્ષેપ કરું, પણ આક્ષેપો સાબિત ક્યારે થાય? કે પુરાવો મળે ત્યારે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કોંગ્રેસ એ બાબતને ઉજાગર કરવામાં પાછી પડે છે. મને દીપકભાઈ, આપ તો પત્રકાર જગતમાં છો, આપને ખ્યાલ હોવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટી સામે અમે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. 17 કૌભાંડમાં 1 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. મજબૂરીથી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કમિશન નિમવું પડ્યું, MB શાહ કમિશન. અમે તો એ કમિશનનો બહિષ્કાર કર્યો હતો કે આ મોદી કમિશન જ છે. છતાં એમણે અહેવાલ આપ્યો. એ અહેવાલ આજે શું કરો બહાર નથી પાડતા. એવું તો શું છે એમાં? સુમન દેવ વિદ્યાપીઠ આખા હિન્દુસ્તાનનું સૌથી મોટામાં મોટું એડમિશનનું રેકેટ, મેડિકલ કોલેજોમાં પાસ થવાનું રેકેટ, ગોલ્ડ મેડલ આપવાનું રેકેટ, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશનનું રેકેટ, એમાં ગોલ્ડ મેડલ આપવાનું રેકેટ. ઓછામાં ઓછા આ 12 થી 15 વર્ષની અંદર 10,000 કરોડ રૂપિયા ઓનના કેપિટેશન ફીના એમણે લીધા છે. કશું બહાર આવવા દીધું ખરું? કોઈને એમ કીધું કે આ ભાઈ? મારો અર્જુન પ્રશ્ન એ છે કે કોંગ્રેસ કેમ બહાર નથી લાવતી? આપણે આ મુદ્દા ઉપર ચર્ચા યથાવત રાખીશું. અર્જુનભાઈ મોઢવાડિયા સાથે ચાલી રહેલો વાર્તાલાપનો દોર ચાલુ રહેશે. સમય થયો છે એક નાનકડા બ્રેકનો. આપ જોતા રહો ફેસ ટુ ફેસ. વેલકમ બેક. અર્જુનભાઈ, બ્રેક પર જતા હતા તમે તો લાંબી આખી ભાજપના ભ્રષ્ટાચારની યાદી બતાવી દીધી. મારો મુદ્દો એ છે કે તમે એમ કહો છો કે ભ્રષ્ટાચાર કરે છે, કાંડો થયા, કોંગ્રેસ ડાયરેક્ટ કેમ એના કોઈ કૌભાંડ પકડતી નથી? મારો મુદ્દો ખાલી એટલો હતો. નલિયાનું થયું તો નલિયાનું જગ જાહેર છે કે મીડિયાની જાગૃતતાને કારણે બહાર આવ્યું. સુમનદીપનું છે તો એ તો બીજેપી સરકારે જ ક્રેડિટ લે છે કે તો એન્ટી કરપ્શન બ્યુરોએ પકડ્યું છે. સાંભળો,
અને એની અમે તપાસ થઈ, એ માણસને જેલમાં નાખ્યો. એક તબક્કે આપણે એ વાત સમજવાની કોશિશ કરીએ તો સાચી છે, એન્ટી કરપ્શન બ્યુરો બીજેપી સરકાર પાસે છે, એન્ટી કરપ્શન બ્યુરોએ જ સુમનદીપને પકડ્યું છે. એટલે મારો મુદ્દો એ છે કે જે મુદ્દાઓ છે, એ મુદ્દાઓ કોંગ્રેસ બહાર લાવતી નથી એવી પ્રજામાં ચર્ચા છે. એના હિસાબે ક્યાંક ક્યાંક લોકોમાં સવાલ પણ છે કે અમે કોંગ્રેસને મત શા માટે આપીએ. જો આ બધા મુદ્દાઓ તો સમય પ્રમાણે બધા બહાર આવતા હોય છે, પણ એનો પણ એક સમય હોય કે જ્યારે પ્રજા એની સહનશક્તિની મર્યાદાની બહાર જાય ત્યારે પોતાનું રિએક્શન આપતી હોય છે. એટલે અત્યારે જે સમય આવ્યો છે એમાં પ્રજાને મજાક બનાવી દીધી. એમણે ત્યાં ગાય વગાડીને કહ્યું કે અમે 75,000 કરોડ રૂપિયાના જે દેવા છે ખેડૂતોના એ નાબૂદ કરી દેવાના છે, માફ કરી દેવાના છે. અને લોકસભાની અંદર અરુણ જેટલીજીએ કહ્યું કે ના, એ અમારી જવાબદારી નથી, એ રાજ્ય સરકારની જવાબદારી છે, અમે એ નાણાં માફ નથી કરવાના. તો પ્રધાનમંત્રીએ બોલ્યા શું કરવા? એમણે વાત નહોતી કરવી જોઈએ. હર્ષભાઈ, આ જ મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ કે તમે જેમ કહો છો કે એમના અલગ અલગ મુદ્દાઓ જે છે જેમાં એ પોતે વાત કરે છે ને ભાજપ સરકારની વાત કરે છે, એ વચન પરિપૂર્ણ કરતા નથી. આપણે તાજેતરનો જ દાખલો દઈએ કે 500,000ની નોટ રદ થઈ, આખા દેશ લેવલે લોકોમાં થોડો ઘણો અસંતોષ થઈ ગયો, થોડા ઘણા લોકોએ આવકાર આપ્યો. લોકો ચર્ચા કરતા હતા કે આ મુદ્દો ભાજપને ભારે પડી જશે. ઉલટાનો ભાજપને ભારે પડવાને બદલે ભાજપને ફાયદો થયો, બીજા પક્ષોને ભારે પડી ગયો. તો જે મુદ્દાનો લાભ કોંગ્રેસે લેવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહે છે કે આપણે ક્યાંક થાપ ખાઈ જાય છે. નહીં, જે રીતે મુદ્દા ફોકસ થવા જોઈએ એને જગ્યાએ લાગણીશીલ મુદ્દાઓ વચ્ચે આવી જાય છે. ભારતીય જનતા પાર્ટી, એક વાત હવે બધી પોલિટિકલ પાર્ટીઓએ આત્મખોજ કરીને નક્કી કરવી પડશે કે કોઈ દિવસ લોકોના જીવન ધોરણને સ્પર્શતા મુદ્દાઓ છે, એ રોટી કપડા ઓર મકાન હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ખેતી હોય કે વ્યક્તિગત વિકાસના મુદ્દાઓ હોય, એ મુદ્દાઓ પર જ્યાં સુધી નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી એ મુદ્દાઓ પર લોકોને ધ્યાન ફોકસ નહીં થવા દે. એ ભારત પાકિસ્તાનનો મુદ્દો લઈ આવશે, સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો લઈ આવશે, ક્યાંક ને ક્યાંક કતલખાનાનો મુદ્દો લઈ આવશે. અમારે આવા લોકોનો સામનો કરવાનો છે અને એના માટે અમારે બધાએ પણ નવી દ્રષ્ટિ કેળવવી પડશે અને આવા લોકોને ખુલ્લા કરવા પડશે. તમે પણ કબૂલો છો ને કે નવી દ્રષ્ટિ કેળવવી પડશે, કારણ કે તમે જે બધી વાતો કરો છો એ તમે જે કીધું એ પ્રમાણે ભાજપ ખોટું કરે છે એવી વાત કરો. પણ આપણે જોતા આવીએ, દિલ્હી જુઓ કે યુપી જુઓ કે ગુજરાત જુઓ કે હરિયાણા જુઓ કે મહારાષ્ટ્ર જુઓ, તમારી દ્રષ્ટિએ રહેલી ખોટી વાતો પ્રજા એને સાચી માનીને ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રજામાં એવું તો છે જ ને અર્જુનભાઈ કે ભાજપ કરે છે એ સાચું કરે છે, બીજા કરે છે કે માત્ર આક્ષેપ કરે છે. તો નકર છૂટાવાનું કારણ શું? બધી જગ્યાએ છૂટાવાનું કારણ શું? અને માત્ર સામી બાજુ હાર ને હાર હાર. એમાં દીપકભાઈ, એમાં એવું છે કે કોંગ્રેસે મજબૂતાઈથી આવા લોકોનો સામનો કરવો પડશે. અત્યાર સુધી નહોતા કરતા ને? ના, હું એમ કહું બહુ ઓછી અવાજથી કરતા હતા. ટૂંકમાં તમે એક વાત સાથે સમજ છો કે કોંગ્રેસે પણ એક નવી દ્રષ્ટિથી ચાલવાની જરૂર છે અને લોકો ધર્મને અવાજ સાથે ચાલવું પડશે. ધર્મને અંદર શ્રદ્ધાનો જે લોકો ભોગ બને છે એની સામે અત્યારે માત્ર કોંગ્રેસ પક્ષની ફરજ નથી દીપકભાઈ, કોંગ્રેસે કરવું પડે, સમાજ સેવકોએ કરવું પડે, આપણા જેવા જાગૃત મીડિયાએ પણ એમાં કરવું પડે કે ભાઈ આની અંદર માત્ર કપડાં જોઈને કોઈએ મત નહીં આપવા જોઈએ અને કપડાં જોઈને કોઈએ શરણાગતિ પણ નહીં સ્વીકારવી જોઈએ. એક કોઈ મને જવાબ આપશે ભારતીય જનતા પાર્ટીમાં કે ભગવાન કપડાવાળા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જ શા માટે જોડાય છે અને જોડાયા પછી એ શા માટે મુખ્યમંત્રી પદ સ્વીકારે છે, શા માટે પ્રધાન પદ સ્વીકારે છે, શા માટે ત્યાગી રહેતા નથી? શું કરવા? ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે એ લોકો મત લઈ આવે આપશે. એટલે આપે જે વાત કરી એનો ફરી પાછો જવાબ આપું છું કે ગુજરાતની અંદર પહેલી વખત એવું છે કે મુદ્દાઓ ફોકસ થવાના છે અને મુદ્દા એટલે ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ નથી મળતા, એને પાક વીમો નથી મળતો, 30 લાખ જેટલા યુવાનો બેરોજગાર છે, જે લોકો કારખાનામાં નોકરી કરે છે એને મિનિમમ વેજીસ નથી મળતા, જે લોકો સરકારી નોકરી કરે છે એને ફિક્સ પગારમાં શોષણ કરવામાં આવે છે, બહેનો ઉપર બળાત્કાર થાય છે, આદિવાસી એરિયાની અંદર સ્કૂલોની અંદર શિક્ષકો નથી, દવાખાનાની અંદર ડૉક્ટરો નથી,
અહીંયા એટલે આ મેઇન મુદ્દો આ ઉપર મેઇન મુદ્દાઓ પર ચૂંટણી લડાવવાની છે અને અમે ભારતીય જનતા પાર્ટીને આ જે નકલી મુદ્દાઓ લઈને આવશે એનો બરોબર સામનો કરવા માટેની અમે તૈયારી કરી રાખી. અચ્છા, કોંગ્રેસ બાબતમાં એવું કહે છે લોકો કે મહેનત કોંગ્રેસ કરશે નહીં કારણ કે પહેલેથી કરી જ નથી એવું લોકો કહે છે. અને જે આ પાટીદારોનો મુદ્દો છે કે પાટીદારોને જે અન્યાય થયાની વાત છે એ મુદ્દાના આધારે રાખીને ચૂંટણી જીતશે, જેમ આપણે પંચાયતોમાં જીત્યા તેમ. અને જે ઠાકોર સમાજનો પ્રશ્ન છે કે દલિત સમાજનો પ્રશ્ન છે એ પ્રશ્નના આધારે આગળ રાખીને કોંગ્રેસ જીતવાનો પ્રયાસ કરશે. આમાં કેટલું સાચું અર્જુનભાઈ? જુઓ, આ પ્રજાકીય મુદ્દાઓ છે બધા જ, અને પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય કે આદિવાસી સમાજ હોય, આ ગુજરાતના સમાજના હિસ્સાઓ છે. આ બધામાં અસંતોષ છે. કેટલોક અસંતોષ રસ્તા ઉપર આવ્યો છે અને કેટલોક હજી એમનેમ પડેલો છે આ બધાની અંદર. અને એ જ્વાળામુખીની જેમ અત્યારે બહાર આવી રહ્યો છે બધી જગ્યાએથી. અર્જુનભાઈ, આપની બાબતમાં લોકો એવું પણ કહે છે કે જીપીસીસીના પ્રમુખ હતા આપ, અને આપનો કિલ્લો સાચવી ન શક્યા પોરબંદર ગઈ વખતની ચૂંટણીમાં. તો આ વખતે અર્જુનભાઈને પૂછે તો અર્જુનભાઈ ક્યાંથી પોરબંદરથી લડશે કે કોઈ સલામત સીટ ગોતશે? હું ક્યારેય ટિકિટનો દાવેદાર રહ્યો નથી. લડશો તો ખરે? મેં આ વખતે કોઈ જગ્યાએથી ટિકિટની માગણી કરી. કોંગ્રેસમાં ક્યાં કોઈ દાવેદારી કરે? માથેથી જ આવી જાય છે ને. એટલે કોઈ પક્ષ જ્યાં કહેશે, જે જગ્યાએથી લડવાનું કહેશે ત્યાંથી લડીશ. પક્ષ એમ કહેશે કે મારે લડવાનું નથી તો હું લડીશ પણ નહીં. પણ હું 24/7 પ્રજાના પ્રશ્નો માટે અને કોંગ્રેસ પક્ષ માટે અવેલેબલ છું અને કામ કરતો રહેવાનો છું. ના, બાય ચાન્સ કોંગ્રેસ તમને લડાવે તો તમે તમારી પરંપરાગત સીટ પોરબંદરમાંથી લડશો કે કોઈ સલામત સીટ ઉપર જશો? નહીં, સલામત સીટ જ છે મારા માટે પોરબંદર સલામત સીટ જ છે અને મારી સ્વાભાવિક પસંદગી ત્યાં જ હોય પહેલાંમાં. પણ હું કોઈ દાવેદાર નથી, મેં કોઈ અરજી કરી નથી. મારો પક્ષ જ્યાં કહેશે ત્યાંથી હું લડીશ. એમ કહેશે કે આ વખતે તમારે પક્ષનું કામ કરવાનું છે તો હું પક્ષનું કામ કરીશ. અર્જુનભાઈ, આ વખતે ચૂંટણી વહેલી આવે કે મોડી, અંતમાં આપણે એક સ્પષ્ટ આપણી પાસે જવાબ જોઈએ છે કે કોંગ્રેસ કયા મુદ્દાને આધાર રાખીને ચૂંટણી જંગમાં જશે? જો કોંગ્રેસ પ્રજાકી જે મુદ્દાઓ છે એને જ સાથે લઈને જવાની છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે એ લઈ અને અમે પ્રજાની વચ્ચે જવાના છીએ. અર્જુનભાઈ, આપણે ફેસ ટુ ફેસમાં એકદમ દિલ ખોલીને વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા દર્શકોને પણ મારા ખૂબ ખૂબ આભાર. તો આ હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા. જે મહાભારતમાં અર્જુનને ત્રીજી આંખ દેખાતી હતી તેમ કોંગ્રેસના અર્જુનભાઈને પણ 2017માં કોંગ્રેસનો વિજય દેખાય છે. ETV ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. આવતા સપ્તાહમાં વધુ એક સેલિબ્રિટીને કરીશું સચોટ સવાલ. વધુ સમાચાર માટે જોતા રહો ETV ન્યૂઝ ગુજરાતી.